હેલો ફ્રેન્ડ્સ, તો આજે અમે જઈ રહ્યા છીએ કૃષિયા બાજુ અને આજે તમને એક ગાંડી ગીરનો સરસ મજાનો નજારો બતાવીએ અને એક સરસ મજાનું મહાદેવનું મંદિર બતાવીએ. તો તમે આગળ વિડીયોમાં બના રહેજો. ગાઈસ, તો અમે તાલાળામાં અંદર એન્ટ્રી કરી લીધી છે. જોવો તમે. આ છે વ્રજ વિહાર. સનશાઇન જમાવટ થઈ ગયો પણ જોઈ શકો છો. હા, આવો છે. કોલેજ છે ભાઈ, જોઈ લ્યો આ કોલેજમાં. ગાઈસ, કોલેજની આગળ જતા તમારે જો હિરણનો ડેમ જોવો હોય તો અહીંયાથી જઈ શકાય છે. તમારે હિરણ ડેમથી રસ્તો જાય છે. એમનો પણ સરસ મજાનો તમે જોયું ન હોય તો જોઈ આવજો. ગાઈસ, તો અમે માલપુરમાં પહોંચી ગયા છે અને 200 મીટર લેફ્ટ. હા, તો ગાઈસ અહીંથી અમે અંદર જઈએ. જો આ રસ્તો છે. Continue for 4 kilometers. હજી અહીંથી આગળ 4 કિલોમીટર હાલવાનું, પછી આપણે શાનદાર નજારો જોઈ શકશું. સરસ મજાનો. ઓહો, ત્રોપા જો ભાઈ, પીવો હોય તો કહેજો. આખી રિક્ષા ભરેલી છે બાબા. હવે તો એ ગાડીવાળો રસ્તો કહેવાય. હો ભાઈ, આમાં મજા મજા.
4 કિલોમીટર છે. રસ્તો તો સારો છે એટલે કાંઈ વાંધો નહીં આવે લગભગ. ભાઈ જુઓ બંગલા સિટીમાં આવા હોય ને આવા અમારે વાડીઓમાં હોય ભાઈ. ગામડાની મોજ છે ભાઈ. પાછું ગામડે આવવું જ પડે. સુરત તો જતા હોય બધા પાછું આવવું તો આવ્યા જ પડે યાર. મહેનત વધી જાય. મહેનત કરે ને એનું કામ અહીંયા. બાકી ટાટા સાહેબ એવું હોય તો વિરાટ થવા પડે મારા વાલા. ગામડું આવતું હોય ને ઘડી કેવો રસ્તો થોડો કેવો સારો આવ્યો ને તો અમને એમ થયું કે આગળ ગાડી આંકવાની મજા આવી. જો કેવો રસ્તો આવ્યો જો. આવો રસ્તો છે ભાઈ. મજા આવે ધીમે ધીમે હાઈકે જાય બીજું શું હોય. હા રેલવે ટ્રેક નો આવ્યો છે પાટો. મંગલેશ્વર મહાદેવની મઢી. હા 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 ભાઈ. આવા એટલે આવે સુરત થી આવતા હોય ને આવા આવે અમુક અમુક જગ્યાએ ભાવનગર રોડે ચડીએ ને ત્યાંથી આવે. એમ બધા ઓહો એક આમાં તો કાંઈ બીક લાગે હતી કેવા ટીમકા બોલતા હોય ઓલા. તો આગળ અહીંથી તમને છે ને ટર્ન લાવશે. આમ જાવ તો આ બાજુ નથી જવાનું. આ બાજુ અહીંયા આ સાઈડ આપણે જવાનું છે જમણી બાજુ. અહીંયાથી બસ ખાલી થોડુંક જ દૂર છે. થોડે દૂર આવી જશે. હવે 300 મીટર જેવું છે. ધીમે ધીમે જઈએ એટલે આવી ગયેલું છે. આપણે સાઈડમાં રાખી દેવું ગાડી. આગળ જાવ આમ આગળ છે. Your destination is on the right. આ રીતનું છે. જય કિષ્કેન્દ્રેશ્વર મહાદેવ 5 પાંડવ ગુફા. નામ થોડુંક અટપટું છે પણ સારું છે ભાઈ. તો અહીંથી અંદર જવાનું છે હવે. તો હવે અમે બંને અંદર જઈએ અને તમને બતાવીએ કે કેવું છે. એવું છે આવી ગયા એમ ને. યાદ ન હોય ને ગાઈસ લોકેશન જુઓ. વ્યૂ ઓહો હાય ઘટી એમ. શિવ મંદિર, પાંડવ ગુફા.
નાવા માટેના પેન્ટ પહેરીને ગાઈસ તો ચાલો હવે જઈએ મંદિર બાજુ. વાહ ભાઈ વાહ. તો જોઈ શકો છો તમે મહાદેવ મહાદેવ. વાહ ભાઈ વાહ, એક નંબર હો. મહાદેવ મહાદેવ. શું નજારો છે ભાઈ. મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય હનુમાન દાદા, ગણપતિ દાદા. ગાઈસ તો અહીંયા આવી રીતનું છે. મસ્ત છે. ત્યાંથી અમે હવે આગળ આવીએ, જોઈએ આગળ શું છે. ગાઈસ તો પછી અમે માછલી અને થોડાક બબલાને એવું ખવડાવી દઈએ, જોઈએ કેવું ખાય છે. આવી જાઓ. કયુંના 2-3 બબલા ખવડાવી દીધા છે, જો આ ખાઈ રહ્યા છે. તો મંદિરે દર્શન કર્યા પછી આ ઉપરથી જે રસ્તો જાય છે ત્યાંથી આ કેડી આવે છે આ બાજુ. તો હવે આ કેડી તરફ તમને લઈ જાઓ. હાલ ભાઈ. આ સરસ મજાના ઝાડવાનો નજારો પણ છે, સરસ મજાનો. જોઈએ હવે આગળ. તો તમને આ ગુફા કેવી લાગે ને એ કહેજો. જો આ મહાદેવની શિવલિંગ છે. તો હવે આગળ જઈએ. આ છે પાંડવની ગુફા. ગાઈસ અહીંયા તો તાળું મારેલું છે અને પથ્થર આ રીતનો છે. અને પાણી જુઓ ગાઈસ, પાણી કંઈક આમ નજારો એટલે એક નંબર. આની કંઈક મજા જ અલગ છે. પાણી જુઓ. જો ગાઈસ આ કંઈક સંશોધન કરી રહ્યો છે ભાઈ. શું કરશો હે? લાભ શુભ લખેલું છે. હા, લાભ શુભ લખેલું છે ને ગાઈસ. જઈએ આપણે. અરે વાહ ભાઈ વાહ, હજી તો હું નીચેથી જાઉં. વાવ, શાનદાર નજારો છે ભાઈ. આમાં પણ સરસ મજાનો નજારો છે. આમાં તો લાઇટ કરવી પડે એમ છે ભાઈ. ફ્લેશ લાઇટ કરી દો. સામા સીડિયા હોય નહીં. લે હાલ સામા સીડિયાની ભાઈ. ગાઈસ જોર્યું સામા સીડિયો અહીંયા. બહુ બીક લાગે છે સામા સીડિયું બધા. હારા ઉડીને કઈ કવડી બવડી જાય નહીં ને. આગળ તો મહાદેવ કેવો જરિયો માથે એ ત્યાં જ ઉડીને આવ્યું હતું ને આગળ. ગાઈસ તો આ મહાદેવની મૂર્તિ જ છે અહીંયા સુધી. ચાલો પાછા જઈએ. હાલે ફ્લેશ હાલે. તો હવે શું છે આગળ. ગાઈસ તો અહીંયા પાંડવો રહેતા હતા એટલા માટે જુઓ. આ મને એમ છે રહેવાનું છે. કેમ લાગે છે કક્ષ? હા એવું બનાવી જતા છે વાકા વાકા. હા ભાઈ, આમ જ રહેતા હોય. અંદર ગુફા નથી ને હાલ તો. ગાઈસ તો અમે વાકા વાકા આવી ગયા છે. ખાલી આ લગન છે. આ કઈ છે નહીં હજી. આ શું છે કોતરતા કોતરતા બનાવતા હોય પણ હવે છે નહીં. થોડાક ઉપર જઈએ કંઈ હોય તો જોઈએ. ટ્રેકિંગ કાંઈ છે નહીં અહીંયા. આ રીતનો આમ નજારો છે. હા, ખાટી આંબલી છે. ખાટી આંબલી છે. પછી આ બીજું ઝાડવું શું છે? આ 2-3 ઝાડવા મિક્સ થઈ ગયેલા છે જો અહીંયા.
મિક્સ થઈ ગયા ઝાડવા તો. બાકી નજારો એક નંબર છે, રહેવાની મજા આવે એવું છે. હાલ ચડતો ઉપર અમારા ધ્રુવિક ભાઈ ઉપર સીડા છે. ગાઈસ તો તમને જગ્યા કેવી લાગી કોમેન્ટ કરજો, અને આવો જ પાછો બીજો વ્લોગ જોવો હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને સપોર્ટ કરજો, આ વિડીયોને શેર કરજો. જય માતાજી. ગાઈસ તો અમે ત્યાંથી ગુફાઓ ફરીને હવે આગળ આવ્યા છીએ, અને હવે બીજી જગ્યાએ જઈએ છીએ, તો આગળ તમને વિડીયોમાં બતાવશું. ગાઈસ તો અમે ખોડિયારમાંના ધામ બાજુ આવી ગયા છે. આ બાજુ જુઓ ભાઈ, આ બાજુના ખેતર ને ભાઈ. Turn left. ભાઈથી વાલ જો આ ધજા આવી ગઈ છે ખોડિયારમાંની. ગાઈસ In 200 meters, your destination will be on the left. નદીના કિનારે મંદિર આવેલું છે ખોડિયારમાંનું, તો તમને બતાવી દઈએ. કઈથી આવી જાય મંદિર. અને ગાઈસ જુઓ, મંદિરમાં गर्व से कहो हम हिंदू है, जय हो सनातन धर्म की. ખબર નહોતી કાંઈ. ગાઈસ તો હવે અમે આગળ થોડાક જઈ રહ્યા છે. મંદિર તો આ સાઈડમાં છે, અમે નદીનો કિનારો જોવા જઈએ છીએ. જોઈએ કેવો નદીનો કિનારો છે, અને અહીંયા વોટરફોલ છે. જે સરપ્રાઈઝ હતી એ આ હતી કે એક સરસ મજાનું વોટરફોલ છે. ગાઈસ તો જુઓ, આ નજારો કહેવાય, આને નજારો કહેવાય, આને વોટરફોલ કહેવાય ભાઈ. આવું જ પડે અહીંયા એકવાર. જમશીરનો ધોધ ભૂલી જાઓ ભાઈ, જમશીરનો ધોધ આવવું પડે. હાલો હાલો ફોટા ફોટા પાડીએ. તો ગાઈસ તમારે પણ જો આ જગ્યાએ આવવું હોય ને ભાઈ, તો કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે અમે જઈ રહ્યા મંદિર બાજુ, તો તમને હવે મંદિર બતાવીએ ખોડિયારમાંનું. જો અહીંયા જ છે મંદિર. જો કે આ દેખાવામાં તો એવું લાગે કે જમજીરનો ધોધ હોય, પણ જમજીરનો ધોધ નથી આ. તો હવે આપણે જોઈએ ભૂતળા દાદાનું સ્થાનક જોઈએ પેલા. તો ગાઈસ જો અહીંયા છે ને, આ ભૂતળા દાદાનું સ્થાનક છે. ગાઈસ તો આ ખોડિયારમાંનું મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. અને આ છે ધરો, જો આ ધરો છે, સૌની પાસે આવેલું છે ભાઈ. કયું લોકેશન છે ભાઈ? જો લોકેશન જો, કાગડિયા ખોડિયાર મંદિર ઓપન જ છે, અને આ રીતનું લોકેશન છે, વ્યૂ છે, તમે જોઈ જ શકો છો. જોયું બતાવી દઉં, લોકેશન છે. આવજો, ખૂબ જ ફોટો પાડવાની જગ્યા છે મસ્ત મસ્ત, અને મંદિરે દર્શન કરવા પણ. વિડીયો સારો લાગ્યો હોય તો શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.